જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? એવી આશાથી ફરી એક નવો વિડીયો ચાલુ કરી દીધો છે. અને સવારના 8 સાડા 8 જેવું થયું છે. અને વરસાદ છેલ્લા 2 દિવસનો આવ્યો હતો, છેલ્લા 2 દિવસથી રાતના આવે છે. 2 દિવસથી વાડીએ ગયો નથી. આજે વાડીએ જાઉં છું, રસ્તામાં છું. અને ક્યાં વરસાદ છે ને કેવો વરસાદ છે તમારા એરિયાની અંદર, તમારું ગામ કયું, દરેક કોમેન્ટમાં કહી દેજો એટલે આપણને ખબર પડે. તો કે હજી મારા ખ્યાલથી છે ને લગભગ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લો વાવણીથી વંચિત છે. અમારા એરિયાની અંદર વાવણી થઈ ગઈ છે. તમારે વાવણી થઈ ગઈ છે કે નથી થઈ ગઈ? તમે વાવ્યું છે કે નથી વાવ્યું? દરેક કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી નાખજો. દૂધનું બિલકુલ લઈ લીધું છે અને વાડીએ પહોંચવા આવ્યા. અમારા વાડીનો રસ્તો જોઈ લ્યો, 10 ફૂટની ઊંડાઈ છે રસ્તાની. વરસાદ આવ્યો હોય ને એટલે મારો આખો પાણીનો જાતો હોય. 4 ઇંચ પાણી પડે ને 3 ઇંચથી વધારે, એટલે આમાં આવક જાવક બંધ. આ છે અમારા ખેડૂતનું માર્ગ વાડી જવા માટે. જઈ લો, હાલો વાડીએ પહોંચી ગયા છે. ચાવી કાઢી લઈ, મિલ્ક ટીંગાડી દઈ, નિરાયતે બધે પડામાં ચક્કર મારી લઈ. આપણો માર્ગ કાઢ્યો ને માર્ગ ને બે ભેગું જો થોડુંક ધોઈ નાખ્યું, પાણા દેખાડી દીધા. વાતાવરણ શાંત છે, પવનનું નામ નથી. આપણી મગફળી ઝાડવાઓને મજા આવી ગઈ. ચાલુ ને ચાલુ રહીએ ને. આ દૂધ ટીંગાડી દીધું. ઓઈડી ખોલ લઈ. નથી ને દાદા બેઠા ભાઈ, 3-4 દિવસથી પડતો હોય ને વરસાદી માહોલ હોય ને ઓયડીમાં બહાર ખોલીને તરત ચાવવું નહીં. એમાં નક્કી ના હોય કાંઈ. લેપ કા ડીમ ચાલે. હા, શેડા આડા અવરાય છે. સ્વિચ ચાલુ કરવામાં વાડીએ વરસાદી વાતાવરણમાં ભેજવાળું હોય એટલે ખાસ ધ્યાન રાખવાનું. પકડ સિવાય ચાલુ જ નહીં કરવાની. ઓકે, થઈ ગયું. જો અહીંયા પારો ધોઈ નાખો. અત્યારે હું સૌ ઉપલે હેઠે ધોરિયાવાળા હેઠે આ પારો કરવો જોઈએ. જો વાં ધોવાણ થયું છે, અહીં ધોવાણ થયું છે. આપણી મગફળી મરતા ઉઈ ગયો. અને ઈયળનો છે, હો ભાઈ, ઈયળ છે. જ્યાં બૂઠી નાખી હાવ, જ્યાં પાંદડા ખાઈ ગઈ. ઈયળના રાઉન્ડ કાઢવા જો હે, ભેગું ખડનો રાઉન્ડે મારવો જો હે. હા તાયરું છે, સહેજ પાખા જેવું છે, પણ અત્યારે નો ગમે નહીં. પણ આગળ જઈને પડું ભરાઈ જાય પછી હાવ વધારે પડતી અતિશય ઘાટી નકામી એમ. હજી તો ઉગતી આવે છે. ટ્રેક્ટરથી વાવેલું છે, ટાયર આવે ને એ આયરું હજી ઉગે છે. આવું હે. બાકી વાવેતર કર્યું હોય ને ભાઈ, જીવીસ મગફળી અને શાહ નાખીને કે દાઢવણ નાખીને વાવેલી હોય, શાહ નાખીને ઓયરી હોય ને, એને ઉગાવામાં એકેય ના પચો. આ ક્યારાવાળી એ થોડી કેવરાવે. બાકી જો તમને આમ આગળ બતાવું, શાહ નાખીને વાવેલી છે મગફળી, બરાબર. જોઈ લ્યો, જીવીસ ને 22 નંબરની એ છે. પડા લીલકાઈ ગયા. આપણે આ ક્યારાવાળાનું છેલ્લું વરસ છે. આવતી સાલ મગફળી વાવવી કદાચ નોય વાવું, કારણ કે મગફળી ઉપર મારા 5મું વરસ છે. બવાળું થોડુંક નડે. આ એક ક્યારામાં કેમ ખડ થયું? ના, આમાં ક્યાંય નથી, એકેય ક્યારામાં નથી. આ એકમાં જ છે. આ કેરામાં 3 કેરામાં 2 ટેલર ખાતર, દેશી ખાતરના ઉલાર્યા હતા. ખડ જોઈ લો. અને માંડવીમાં ફેર છે. જોયું, તમારે નજર સામે ખબર પડી જાય. ચાલો ચાની ચુસ્કી મારી લઈયો. વગર પાણીનો ભેંસના દૂધનો ચા બનાવ્યો છે. કાંઈ ઘાટરે નહીં. વરસાદી માહોલ છે, વાતાવરણ મસ્ત મજાનું ઠંડુ છે. અને એમાં ચાની મોજ કંઈક અલગ જ હોય ભાઈ. મસ્ત મજાનો વાડીએથી આવી ગયો છે ને બપોર પછીના વાગી ગયા છે. સમય થઈ ગયો છે સારો.
અને ભાઈ અત્યારે હું હેરાન થાઉં છું, મૂંઝાણો છું, એની વાત જવા દો. 4 વ્હીલનું લાયસન્સ આપણી પાસે છે નહીં. લાયસન્સ કઢાવવા ગયો ને તો હું કીધું 2 વ્હીલનું લાયસન્સ લઈ આવો. 2 વ્હીલનું લાયસન્સ લઈને ગયો તો આધાર કાર્ડ લઈ આવો. આધાર કાર્ડ દીધું તો કે બેની તારીખ સેમ નથી, અલગ અલગ તારીખ નીકળી. મેં કીધું શું કરવાનું? આધાર તારીખમાં આધાર કાર્ડમાં તારીખ ચેન્જ કરો. તો આધાર કાર્ડની તારીખ ચેન્જ કરવા માટે મામલતદારે ગયો તો શું કીધું? જન્મ તારીખનો દાખલો લઈ આવો. જન્મ તારીખના દાખલા માટે મંત્રી પાસે જવું પડે. મંત્રી પાસે ગયો, નોંધણી જોઈ તો નોંધણી મારી નીકળી નહીં. હવે કે તમારા મામાના ગામમાં કદાચ નીકળે તો કાલે ન્યા જવાનું છે. જો ન્યા ન નીકળી તો બહુ અઘરો કેસ છે. અને આ એ બધી પ્રોસેસ ક્યારે થશે કે એમ માનો ને કે નોંધણી નીકળી તો જન્મ તારીખના દાખલાની સાઈઝ અત્યારે બંધ છે. 20 દિવસની વાર લાગશે અંદાજિત. સાઈટો લઈને હું મામલતદારે જાઉં, એ આધાર કાર્ડમાં તારીખ જન્મ બર્થ ઓફ ડેટ ચેન્જ કરવા માટે એ ઓછામાં ઓછી 1.5 મહિનાની વાર લાગે. એ 1.5 મહિના પછી બીજું આધાર કાર્ડ મારે ઘરે આવે. એ આધાર કાર્ડ લઈને પાછો લાયસન્સવાળાને ત્યાં જાઉં, બરાબર. એ પાછું ઓનલાઈન ચડાવે. તે પછી 1.5 મહિનામાં મારું 2 વ્હીલનું લાયસન્સ આવશે. 2 વ્હીલનું લાયસન્સ તો છે પણ એમાં રિન્યૂ કરવાની તારીખ વહી ગઈ હતી. 1.5 મહિના પછી 2 વ્હીલનું લાયસન્સ આવશે. એ લાયસન્સ લઈને પાછું ઓફિસે જવાનું. પછી 4 વ્હીલનું લાયસન્સની પ્રક્રિયા ચાલુ કરે. પછી ટ્રાય દેવા જવાની. એમાં પાસ થાવ તો 1.5 મહિના પછી એ લાયસન્સ ઘીરે. 4 થી 5 મહિનાની વાર લાગશે. ગોટાળે ચડી ગયું. ધાર્મી લેસન કરે છે, આ નાસ્તો બનાવે છે. કૃપા હુતી હુતી નાસ્તો ખાય છે, ભોંગળા ખાય છે. હીરું લેસન કરવાની તૈયારી છે. જોઈ તો આપણે ધ્રુવીબેન શું કરતા હશે. હાલો તો શું કરો છો? હે હા કંઈક કરે છે, સમજાતું નથી શું કરતી હોય. મારો રામ જાણે. એટલે બીજા માઇક લઈ આવ્યો છું. હું બોલું છું વિધાઉટ માઇક બોલું છું. હું ખોલીને બતાવું, માઇક કનેક્ટ કરીને બતાવું અને પછી બોલું. અહીં અવાજમાં ફેરફાર લાગ્યો હોય જરી કોમેન્ટ કરીને કહી દેજો. છે મોબાઈલમાં કનેક્ટ થઈ જશે. જે આપણે ચાર્જિંગ લગાવવાનું હોય ને ત્યાં 2 માઇક આ રીતે પેક કરી અને અહીંયા ચાર્જિંગ લગાવી દઈએ ને એટલે ઓટોમેટિક આ બે માઇક છે ને એની રીતે ચાર્જિંગ થઈ જાય. આને આપ જોઈ રહ્યા છો હવે, બરાબર છે. તો આ જે અત્યારે હું બોલું છું ને એ માઇક કનેક્ટ કરીને બોલું છું. આ અવાજ તમને સારો લાગે છે કે એમને માઇક વગરનો બોલું છું એ અવાજ સારો લાગે છે? જે કોમેન્ટ કરીને કહી દેજો. આ માઇક વાળું જ બોલું છું. હવે આપણે ટેસ્ટ એ કરવાનું છું કેટલે દૂરથી કેચઅપ કરી શકે. આવી જાવ, તું બોલું છું બરાબર. અત્યારે અવાજ મારો કાયદેસર કમ્પ્લીટ આવે છે, કનેક્ટ થાય છે કે નથી થતો. ટૂંકમાં 10 ફૂટ દૂર વયો ગયો છું. જોઈ ક્યાં સુધી કનેક્ટ થાય છે. આ બહાર ગયો. હવે આપણે રાંદલમાન મંદિર સુધી પહોંચી ગયો છો. જો કૂતરું આવે આવ્યો ટીટુ. અવાજ કેવો આવ્યો છે કહી દેજો તો ભાઈ. જો આ ઘરમાં ગરી ગયું. ઓકે હાલો આપણે અવાજ ટેસ્ટ કરીએ. હાલો હાલો.